મારું નામ આયુષ્માન છે। મારો નોકર મારી પાસે મારી જ પુત્રીનો રિશ્તો માંગવા આવ્યો હતો અને કહેવા લાગ્યો કે સાહેબ, હું એક ખૂબ મોટો માણસ બની જઈશ જો તમારી પુત્રીને ખૂબ ખુશ રાખીશ। હું તમારી પુત્રીને ખૂબ પસંદ કરું છું। આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવી ગયો હતો કે આ બે કોડીના નોકરની આટલી હિંમત કે મારી પુત્રી સાથે લગ્નની વાત કરે। મેં તેના પર ચોરીનો આરોપ લગાવી દીધો હતો અને મારી પુત્રીના લગ્ન ખૂબ અમીર પરિવારમાં કરી દીધા। જ્યારે હું એક દિવસ મારી પુત્રીના સાસરામાં ગયો તો ત્યાં હાજર ગાર્ડસે મને અંદર જવા દીધો નહીં અને કહ્યું કે કમિશનર સાહેબનો હુકમ છે કે તમને અંદર આવવા ન દેવાય। હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે ક્યાં કમિશનર। ત્યારે અચાનક મને પાછળથી અવાજ આવ્યો, તમારો જમાઈ। જેવો હું પાછળ ફર્યો તો મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે ત્યાં તો હું મારા ઘરના મોટા હોલમાં હાજર ચમકતા સોફા પર બેઠો હતો। મારી સામેની કિંમતી લાકડાની ટેબલ પર સલીકેથી મૂકેલી તાજી ચાની પ્યાલીમાંથી વરાળ ઉઠી રહી હતી અને મારા હાથમાં અખબારનું તે પાનું હતું જેમાં મારી કંપનીની નવી ફેક્ટરીની ઓપનિંગની ખબર છપાઈ હતી। તે સમયે મારી નજરમાં માત્ર દુનિયાનો દેખાડો અને ઘમંડ હતો। મેં ગરદન પાછળ સોફા સાથે ટેકવી હતી અને સુકૂનથી તે સમાચાર વાંચવા લાગ્યો હતો જેમાં મારા વેપારની ઊંચાઈઓની પ્રશંસા કરવામાં આવી રહી હતી। તે જ ક્ષણે આંગણાના દરવાજા પર હલચલ થઈ હતી। બહારથી ચોકીદાર હાંફતો આવ્યો હતો। તેના ચહેરા પર હિચકિચાહટ હતી અને ઝીઝક હતી। તેણે આદરથી મને ગુડ મોર્નિંગ કહ્યું હતું અને કહેવા લાગ્યો કે સર, બહાર એક જુવાન છોકરો ઊભો છે, નોકરીની શોધમાં છે, અમારી ખૂબ વિનંતી કરી રહ્યો છે અને અમને કહે છે કે બસ એકવાર અમે તેની તમારી સાથે વાત કરાવી દઈએ। મેં ગુસ્સાભર્યા અંદાજમાં તેની તરફ જોયું, થોડી ક્ષણો વિચાર્યું અને પછી અવગણના કરતા હાથ હલાવીને કહ્યું કે સારું, ઠીક છે, તેને અંદર બોલાવો, જોઉં છું કોણ છે આ ગવાર માણસ। ચોકીદાર જઈને પાછો ફર્યો હતો અને દરવાજા તરફ વધ્યો। થોડી જ વારમાં દરવાજાથી એક જુવાન છોકરો અંદર પ્રવેશ્યો હતો। તેની ચાલમાં સામાન્ય ગવારો જેવી ઝીઝક હતી। તેની આંખો ન તો ઝૂકેલી હતી અને ન તો શરમથી ઘેરાયેલી હતી। તે મોટી શાન સાથે અંદર આવી રહ્યો હતો, જાણે તે મારી જ કોઠીનો માલિક હોય। અહીં સુધી કે જમીન જાયદાદ, મારું ઘર, બધું જ તેને જાણીતું હોય। આ ઘરની એક એક વસ્તુથી તે સારી રીતે વાકેફ હોય। તેનો આ અંદાજ મને આશ્ચર્યચકિત કરી ગયો હતો। મેં આશ્ચર્યથી તેને ઉપરથી લઈને નીચે સુધી જોયો હતો। તેણે જૂના ગંદા કપડાં પહેર્યા હતા, તેના જૂતા ધૂળથી ઢંકાયેલા હતા, તેના હાથ પર માટીના નિશાન હતા, પરંતુ આંખોમાં એક અલગ જ ચમક હતી। એક પ્રશ્ન નહોતો પણ એક નિવેદન હતું। તેણે મારી નજીક આવીને ઘમંડભર્યા શબ્દોમાં મને નમસ્તે કહ્યું હતું અને કહેવા લાગ્યો કે આયુષ્માન સિંહજી, મારું નામ કાર્તિક છે, હું ગામથી આવ્યો છું, મારી માં ખૂબ બીમાર છે, મારા ઘરની સ્થિતિ બિલકુલ સારી નથી અને મને નોકરીની સખત જરૂર છે। મેં સાંભળ્યું છે કે તમને કોઈ નોકરની શોધ છે કામ માટે। જો તમે મને તક આપો તો હું ઈમાનદારીથી તમારી સેવા કરીશ। તેનો અવાજ ધીમો હતો પરંતુ તેના શબ્દોમાં ઘમંડ અને આત્મવિશ્વાસ ભરેલો હતો। પરંતુ જાણે કેમ તે જ રીતે મને પોતાના ઘરના હાલાત અને પોતાની માની તબિયત વિશે કહી રહ્યો હતો। તેમાં ક્યાંય મને દયા દેખાતી નહોતી, ન તો કોઈ ગડગડાહટ હતી, પણ શાંત આત્મવિશ્વાસ અને સત્યતા હતી જે મને બિલકુલ પસંદ નહોતી। મને તો એવા નોકર પસંદ હતા જે હંમેશા પોતાની નજર નીચી રાખીને વાત કરે, મારી સામે ઝૂકેલા રહે। પરંતુ આ જુવાન છોકરો તો જાણે મારી બરાબરીમાં આવીને ઊભો થઈ ગયો હતો। મેં તેને ગુસ્સાભરી નજરે જોયો હતો, જાણે હું તેના શરીરના એક એક ભાગની તપાસ કરી રહ્યો હતો। તેના ગંદકી ભર્યા કપડાં અને ધૂળથી ભરેલો ચહેરો મારી નજરોમાં તેની કિંમત બે કોડીની કરી રહ્યો હતો। વળી તે તો એક નોકર જ હતો। મારા માટે આવા લોકો માત્ર મહેનત માટે જન્મ્યા હોય છે અને તેમની કોઈ વ્યક્તિગત માન્યતા નથી હોતી। પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તે બીજા નોકરોની જેમ દબાઈને વાત કરવાને બદલે સીધો મારી આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો હતો। પરંતુ તેનો આ અંદાજ કોઈ મજબૂરીનો ન હતો, કોઈ ઘમંડના કારણે હતો। તેણે એક ક્ષણ માટે પણ પોતાને નીચું દર્શાવ્યું ન હતું અને જ્યારે તેણે કહ્યું હતું કે તે ડ્રાઇવિંગ જાણે છે અને દરેક કામ ઈમાનદારીથી કરશે, તેના શબ્દોમાં એવો આત્મવિશ્વાસ હતો જે મારા માટે સહન કરવાનો બિલકુલ ન હતો। હું આવા લોકોને બિલકુલ પસંદ નથી કરતો જે ઘમંડથી વાત કરે જ્યારે તેમની હેસિયત કંઈ જ ન હોય। જાણે નહીં આ બે કોડીના લોકો પોતાને શું સમજે છે। મને તે નોકરથી તો આવી આશા બિલકુલ નહોતી। મને સખત ગુસ્સો અનુભવાઈ રહ્યો હતો। મેં વિચાર્યું હતું કે આ કોણ છે જે આવી રીતે વાત કરનાર છે? આને ખબર નથી કે આ કોની સામે ઊભો છે। મારા હૃદયમાં એક નિર્ણય જન્મ્યો હતો, એક અહેસાસ જેણે મને પરેશાન કરી દીધો હતો, કારણ કે તેની આંખોમાં જે પ્રકાશ હતો તે મને કોઈ બળવાની જેમ અનુભવાઈ રહ્યો હતો। જાણે તે મને વિનંતી નહોતો કરી રહ્યો, પણ તે મને કહી રહ્યો હતો કે તે મારી સાથે કામ કરવા માંગે છે, બરાબરી પર આદરથી। હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો।
મેં સખત શબ્દોમાં પૂછ્યું કે તું પહેલા ક્યાં કામ કરતો હતો? તારી પાસે તારી ઈમાનદારીનો કોઈ પુરાવો છે? તેણે અત્યંત સાદગીથી કહ્યું હતું કે પુરાવો તો મારા હાથની મહેનત છે અને મારી સાથે મારી માની દુઆઓ છે. જો તમે ઈચ્છો તો તમે મને પરીક્ષા કરીને મારી પાસેથી કામ લઈ શકો છો. હું કામ પર આવી શકું છું. આ શબ્દો મારા ઘમંડને વીંધી ગયા હતા. મારા હૃદયમાં તરત જ એક દિવાલ ઊભી થઈ ગઈ હતી. મેં વિચાર્યું હતું કે આ જુવાન છોકરો હદ કરતાં વધુ આગળ વધી રહ્યો છે. તેને તરત જ તેની જગ્યા બતાવવી પડશે અને અહીંથી જ મારા અંદર એક નવો ઈરાદો જન્મ લેવા લાગ્યો હતો. એક એવો ઈરાદો જે બહારથી તો તેને તેની કમાણી આપવાનો હતો, પરંતુ વાસ્તવમાં એક યુદ્ધની શરૂઆત હતી. એક અમીર માણસનો ઘમંડ અને એક ગરીબની સ્વાભિમાન સામસામે આવી ગયા હતા. હું કોઈ પણ સ્થિતિમાં તેને સહન નહોતો કરતો. એક ગરીબ, એક ગવાર, એક નોકર મારી સામે માથું ન ઝુકાવે. એક નોકરને પોતાના માલિક સામે આંખો ઝુકાવીને રાખવી જોઈએ, નહીં કે આવી રીતે બરાબરથી વાત કરવી જોઈએ. મારી પત્નીનું હૃદય હંમેશા નરમ હતું. તેણે તરત જ તે નોકર પર દયા ખાઈ લીધી હતી અને આ નોકર પર વાંધો હોવા છતાં પણ તેણે આ ગરીબને ઘરમાં રાખવા પર જીદ કરી લીધી હતી. મેં મારી પત્નીની વાત માની લીધી હતી, પરંતુ પોતાના હૃદયમાં ઠાની લીધું હતું કે હું તેની ઓકાત યાદ કરાવીને જ રહીશ. મેં તેને તરત જ મારી નવી કારથી દૂર રાખ્યો હતો અને તેને ઘરની પાછળ જૂની કારોના કબાડખાનામાં સમારકામના કામ પર લગાવી દીધો હતો, જેથી તેની દરેક સવાર મહેનત અને પરસેવામાં ડૂબેલી રહે. મારી નજરોમાં આ નિર્ણય માત્ર એક સાવચેતી ભર્યો જ નહોતો, પણ એક પાઠ પણ હતો જે મેં જીવનભર શીખ્યો હતો કે જ્યારે કોઈ જૂની હેસિયતના માણસને થોડી સ્વતંત્રતા મળે તો તે પોતાને ઊંચાઈઓ પર સમજવા લાગે છે. મારા માટે આ વાત સ્વીકારવા લાયક નહોતી કે એક સામાન્ય છોકરો જે દરવાજા પર ભીખ માંગવા જેવો ઊભો હતો, મારા કિંમતી સમય અને આરામમાં ખલેલ પાડે. તેની આંખોમાં જે ચમક હતી તે મારા માટે શાંત બળવાનો એલાન હતો. મારા કાનમાં તેની વાતો નહીં, પણ તેના પૂર્ણ આત્મવિશ્વાસની ગુંજરાવ સંભળાઈ રહી હતી. જાણે તે કહી રહ્યો હોય કે તે પોતાની મહેનતથી મુકામ હાંસલ કરી શકે છે. અને યહી તે વાત હતી જેણે મારા કમરને વીંધી દીધો હતો. મને વિશ્વાસ હતો કે જો તેને તરત જ તેની જગ્યા ન બતાવી તો કાલે તે મારી બરાબરીમાં આવીને ઊભા થવાનું સ્વપ્ન જોવા લાગશે. મેં તેના માટે એવી જગ્યા પસંદ કરી હતી જ્યાં ગરમી, પરસેવો, અવાજ અને તેલની દુર્ગંધ હોય, જેથી તે જાણી લે કે આ દુનિયા માત્ર અમીર લોકો માટે જ પ્રકાશિત છે અને બાકી લોકોના ભાગમાં માત્ર ઝાંખો પડછાયો અને અંધકાર જ આવે છે. તે દિવસ મારા માટે નિર્ણયોથી ભરેલો હતો. મેં મારા આ મોટા ઘરના દરવાજા પર ઊભા આ સામાન્ય માણસને અંદર આવવા દીધો, પરંતુ તેના પર નજર રાખવાની અને કાબૂમાં રાખવાની અને પોતાની તાકાતની હદ બતાવવાનો પાક્કો ઈરાદો કરી લીધો. મારી પુત્રી સંજના, જે તાજેતરમાં અમેરિકાથી પોતાનું શિક્ષણ પૂરું કરીને પાછી આવી હતી, તેણે ઘરે આવતા જ ઘરની વસ્તુઓ બદલવાનું શરૂ કરી દીધું હતું. અવારનવાર લાઇબ્રેરીમાં કલાકો બેસીને પુસ્તકો વાંચતી હતી અને જ્યારે પણ કારમાં કોઈ ખરાબી આવતી તો કોઈ હિચકિચાટ વિના સીધી ગેરેજમાં જઈને તે સામાન્ય નોકર કાર્તિક સાથે વાત કરી લેતી હતી. એક દિવસ મેં તેને ગેરેજમાં જોઈ તો તે કાર્તિક સાથે કારનું બોનેટ ખોલીને ઊભી હતી અને બંને કોઈ તકનીકી સમસ્યા પર ચર્ચા કરી રહ્યા હતા. કાર્તિક તેને કારના એન્જિનના પુર્જા બતાવી રહ્યો હતો અને સંજના મોટા રસથી તેની પાસેથી પ્રશ્નો પૂછી રહી હતી. જ્યારે હું અચાનક ત્યાં પહોંચ્યો તો તે ચોંકી નહોતી, પણ બિલકુલ સામાન્ય અંદાજમાં બોલી, પાપા જુઓ ના, કાર્તિકે કહ્યું છે કે આ જૂનું મોડેલ છે અને હવે કામ નથી કરતું. આપણે નવા મોડેલ લેવા જોઈએ. મને તે બંનેને સાથે જોઈને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેં મારી પુત્રીની વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો અને ખામોશીથી ત્યાંથી પાછા ફરી આવ્યો હતો. એક અન્ય દિવસે તેને કાર્તિકને ઘરના પાછલા ગાર્ડનમાં લઈ ગઈ હતી, જ્યાં તે બંને પોતપોતાની વચ્ચે વાતો કરી રહ્યા હતા અને મારી પુત્રી તેને પોતાની કેટલીક જૂની પુસ્તકો આપવાની વાત કરી રહી હતી. જ્યારે મેં આ સાંભળ્યું તો મેં તરત જ તે નોકર કાર્તિકને બોલાવ્યો અને તેને સારી રીતે સમજાવ્યું હતું કે મેડમથી દૂર રહેજો અને ગેરેજના કામ સુધી જ હદમાં રહેજો. અને તે સિવાય ઘરના બધા નોકરોને પણ સખ્તાઈથી કહી દીધું હતું કે કોઈ પણ નોકર ઘરના સભ્ય સાથે વ્યક્તિગત વાતો નહીં કરે. મેં તરત જ તે સહિત ઘરના બધા નોકરોને હુકમ જારી કરી દીધો હતો અને આ સખ્તાઈ પૂરી કાર્તિક પર લાગુ થતી હતી કે તે તો મારી પુત્રીથી દૂર જ રહે અને ઘરના કોઈ પણ સભ્ય સાથે કોઈ વાતચીત ન કરે. તેને આ વાતની બિલકુલ પરવાનગી નહીં હોય. મારા ઘરની ઇજ્જત મારા માટે સૌથી મહત્વની હતી અને હું નહોતો ઈચ્છતો કે કોઈ 2% નોકરના કારણે મારી ઇજ્જત માટીમાં મળી જાય. એક રાત જ્યારે શિયાળાનો સમય હતો અને હું મારા ઘરના લોનમાં ફરી રહ્યો હતો તો મેં તેને બહાર ઠંડીમાં પૂજાની થાળી હાથમાં લઈને અંદર પ્રવેશતો જોયો હતો. આનો સ્પષ્ટ અર્થ હતો કે તે મંદિરથી પૂજાપાઠ કરીને પાછો ફરી રહ્યો હતો.
મારી નજરોમાં આ બધું સહાનુભૂતિ મેળવવાનું અને પોતાને સારું દર્શાવવાનું દેખાડો કરતો હતો. મારા અનુભવે મને આટલું તો શીખવી દીધું હતું. આ સીધા સાધા લોકો જ અંદરથી સૌથી વધુ છેતરનારા નીકળે છે અને મોકો મળતા જ તમારી જડોને ખોખલી કરી દે છે. મેં તે જ રાતે તેનાથી છુટકારો મેળવવાનો એક પાકો નિર્ણય કરી લીધો હતો. તે પહેલાં કે તે મારી પુત્રી પર કોઈ ઊંડો અસર કરે, મને તેની સાથે કંઈક તો કરવું જ પડશે, કારણ કે મારી પુત્રી પણ તેનાથી ખૂબ પ્રભાવિત થતી હતી, તેની સાથે સહાનુભૂતિ રાખતી હતી અને તેની સાથે મિત્રતા વધારવામાં લાગેલી રહેતી હતી. સંજનાના અંદર ઘણા બદલાવ દેખાવા લાગ્યા હતા. એક દિવસ તે મારી મીટિંગમાં ચા આપવા આવી અને જ્યારે બધા લોકો ચાલ્યા ગયા તો તે કહેવા લાગી કે પપ્પા, કાર્તિકે મને કેટલીક સારી પુસ્તકો વિશે કહ્યું છે, શું આપણે તેને મંગાવી શકીએ? મેં તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તે નોકરની વાત આટલા આત્મવિશ્વાસથી મારી સાથે કરી રહી હતી. તેને કદાચ ખબર નહોતી કે હું તેને વધુ પસંદ નથી કરતો. મારી પુત્રી નિષ્કપટ હતી, નિર્દોષ હતી, બીજાની વાતોમાં ખૂબ સરળતાથી આવી જતી હતી. એક દિવસ અને મારી પત્નીએ મને કહ્યું કે સંજનાએ કાર્તિકને પોતાનો જૂનો લેપટોપ આપી દીધો છે, જેથી તે સાંજે અંગ્રેજી શીખવાના વિડીયો જોઈ શકે. મેં લેપટોપ પાછો મંગાવી લીધો હતો અને ગુસ્સામાં મારી પુત્રીને ચેતવણી આપી દીધી હતી કે જો ફરીથી તે કોઈ નોકર સાથે આવી વાતચીત રાખી તો સખત સજા આપવામાં આવશે. તે ઘરના નોકર છે, સભ્ય નથી કે તું તેમને ભેટ આપી રહી છે. મારી પુત્રી ખામોશ થઈ ગઈ હતી. તેણે મને પાછા કોઈ જવાબ નહોતો આપ્યો. પછી એક દિવસ જ્યારે વરસાદ ખૂબ તેજ થઈ રહ્યો હતો, કાર્તિક ગેરેજથી દોડીને મુખ્ય દરવાજા પાસે આવી ગયો હતો અને સંજના તેના માટે છત્રી લઈને બહાર ગઈ હતી અને તેને કહી રહી હતી કે તું અહીં ભીંજાઈ રહ્યો છે. આ દ્રશ્ય જ્યારે મેં મારી આંખોથી જોયું તો મેં તરત જ તે બંનેને અલગ કરી દીધા હતા અને કાર્તિકને એક અઠવાડિયા માટે કામથી રોકી દીધો હતો. સંજના જે ક્યારેક મારા કોઈ ઈશારા પર પોતાની વિચારસરણી બદલી લેતી હતી, હવે મારી પાસેથી પ્રશ્નો પૂછવા લાગી હતી. તેની આંખોમાં હવે મારી વાતો પર અંધવિશ્વાસ નહોતો રહ્યો. તે મને સાંભળતી તો હતી, પરંતુ તેની ખામોશીમાં તે વીરાની અને આજ્ઞાકારિતા ક્યાંક નહોતી. તેણે કાર્તિક સાથે થતી વાતચીતને ક્યારેક શરમના પડદામાં છુપાવી નહોતી, પણ એક અજીબ પ્રકારની નિષ્કપટતા અનુસાર તે તેના કામને પ્રોત્સાહન આપતી હતી, જાણે તેને આ સંબંધ છુપાવવો જ ન પડે. મને મારી પુત્રીનો આ અંદાજ સહનની બહાર લાગ્યો હતો. એક પુત્રી જે પોતાના પિતાની ઇજ્જતના દાયરામાંથી નીકળીને એક સામાન્ય નોકર સાથે રહીને ગર્વ અનુભવે, આ મારા પરિવારની ઇજ્જત પર તમાચો હતો. કાર્તિકની હાજરી હવે માત્ર એક નોકરની હદ સુધી જ નહોતી રહી. ધીમે ધીમે મારી પુત્રીની વિચારસરણીનો ભાગ બની રહી હતી. તેના શબ્દો, તેના બોલવાનો અંદાજ, તેની નરમાઈ, બધું જ સંજનાના વિચારો પર ધીમે ધીમે અસર છોડી રહ્યું હતું. મેં જોયું હતું કે તે જે પુસ્તકોનો ઉલ્લેખ કરે છે તે જ વિષયો પર હોય છે જેના પર કાર્તિકની વાતચીત થતી હતી. મને અનુભવાયું હતું કે મારી પુત્રી મારી પકડમાંથી નીકળતી જઈ રહી છે, જાણે કોઈ પવનનો ઝોકો કોઈ માટીની મજબૂત દિવાલમાં તિરાડ પેદા કરી રહ્યો હોય. તેથી જ્યારે હું તેને રાત્રે મંદિરથી દર્શન કરીને આવતો જોઉં છું તો મારા હૃદયમાં દયા નહોતી આવતી, પણ ડર આવી જતો હતો. એવો ડર જે માત્ર પિતાને નહીં, એક સ્વાભિમાન માણસને અનુભવાય છે જ્યારે તેની હુકુમતને ખતરો હોય. અને તે જ ક્ષણ મારા માટે ખૂબ મોટા નિર્ણયની હતી. આ નોકર હવે માત્ર એક ખતરો નહોતો, પણ એક બળવો બની ગયો હતો અને મેં પાકો નિર્ણય કરી લીધો હતો કે તેને ખતમ કરવું જ પડશે. આગલા જ દિવસે મારી ખોટી ગેરસમજ અને મારી બધી ખરાબ શંકાઓ વાસ્તવિકતામાં બદલાઈ ગઈ હતી, જ્યારે કાર્તિકે પોતે આવીને મારી સામે મારા ઘરની ઇજ્જત, મારી પુત્રી સંજનાનો હાથ માંગી લીધો હતો. આ સાંભળીને મારી રગોમાં લોહી ઉકળવા લાગ્યું હતું. તેણે ખૂબ મોટી ભૂલ કરી દીધી હતી. હું જેનાથી ડરી રહ્યો હતો તે થઈ ગયું હતું. ગુસ્સાના કારણે મારી સાંસ બંધ થવા લાગી હતી અને મારા કાનમાંથી જાણે ધુમાડો નીકળવા લાગ્યો હતો. મેં મારી જિંદગીમાં આવી ભૂલ વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે પોતાની જગ્યા પર મોટા ઘમંડ સાથે ઊભો હતો. તેના શબ્દોમાં કોઈ ડર નહોતો, માત્ર એક આત્મવિશ્વાસભર્યો વિશ્વાસ હતો. તે કહેવા લાગ્યો કે હું સંજનાને પસંદ કરું છું અને તેને ખૂબ ખુશ રાખીશ. ખૂબ જલ્દી જ પોતાની મહેનતથી મોટો માણસ બનીને તમારો જમાઈ બનીને આવીશ. મારા માટે આ મારી ખાનદાની ઇજ્જત, મારા રુતબા અને મારી ઇજ્જત પર સૌથી મોટો અને માફ ન કરી શકાય તેવો હુમલો હતો જે એક નોકર કરી શકે. તેણે પોતાની ઓકાત અને હદને પૂરેપૂરી તોડી નાખી હતી અને હું તેને તેની કિંમત ચૂકવવા મજબૂર કરી રહ્યો હતો. મેં ટેબલ પર પડેલો ફ્લાવર પોટ ઉઠાવ્યો અને તેને તોડીને કહ્યું કે તારા જેવા ગરીબના સપના માત્ર બેઇજ્જતી અને ગરીબી જ લાવે છે અને તું હંમેશા મારા જૂતાની નીચે રહીશ. નોકર છે, હંમેશા નોકર જ રહીશ. મારો હાથ કાપી રહ્યો હતો, પરંતુ
તે કાપવું કમજોરીનું ન હતું, પણ પોતાના પર કાબુ મેળવવાનું હતું. મેં મારી ઉંમરમાં સેંકડો નોકરો જોયા હતા, પરંતુ ક્યારેય કોઈએ મારી સામે આંખ ઊંચી કરવાની હિંમત પણ નહોતી કરી. અને આજે તે મારી સામે ઊભો હતો, જાણે તે મારી બરાબરીમાં હોય અને મારા ઘરના દરવાજા પર મારી ઇજ્જતને પડકાર આપી રહ્યો હોય. તેના ચહેરા પર ન તો શરમ હતી, ન તો ડર હતો, પણ એક નિર્ણય હતો જેણે મને અંદરથી ચીરી નાખ્યો હતો. મેં તેની તરફ જોયું અને તેને એક ક્ષણમાં મને લાગ્યું જાણે મારી સમગ્ર જિંદગીની કમાણી, મારો રૂતબો, મારી ઇજ્જત બધું જ દાવ પર લાગ્યું હોય. તે માત્ર એક માણસ ન હતો, તે મારા ઘમંડ વિરુદ્ધ બળવાનો એલાન હતો. મેં જ્યારે ફ્લાવર પોટ તોડ્યો તો તેનો અવાજ આખા રૂમમાં ગુંજી ગયો હતો. તે ચીનીનો ફ્લાવર પોટ મારી તાકાતથી કમજોર હતો, જે હજુ પણ મારા હાથથી તૂટી ગયો હતો. મેં તેને ધક્કો આપ્યો હતો અને તે કેટલાક પગલાં પાછળ લડખડાતો દરવાજા પાસે પહોંચી ગયો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે તેની આંખોમાં હજુ પણ તે જ પ્રકાશ હતો, તે જ સુકૂન હતો. તેણે ન તો વિનંતી કરી હતી, ન તો સ્પષ્ટતા આપી હતી, માત્ર એકવાર ધીમેથી કહ્યું હતું, સર, સપના જોવું પાપ નથી હોતું. આ શબ્દો મારા છાતીમાં અંગારા બની ગયા હતા. મેં ચીસ પાડીને કહ્યું કે તારા જેવા સપના જોનારા હંમેશા જમીન પર પડેલા રહે છે. પરંતુ મારા અંદર આવું ઉભરી આવ્યું હતું કે કદાચ હું તેનાથી વધુ ડરેલો છું જેટલો ગુસ્સામાં દેખાઈ રહ્યો છું. મેં તેને બેઇજ્જતી સાથે ધક્કા મારીને ગેટની બહાર કાઢી દીધો હતો, પરંતુ સજના આ બધું દ્રશ્ય ખામોશીથી જોઈ રહી હતી. તેના ચહેરા પર ડરને બદલે એક અત્યંત દુઃખ અને મારી મરજી વિરુદ્ધ બળવો હતો. મેં તેની આંખોમાં પહેલીવાર એવી ચમક જોઈ હતી જે મારા વશની બહાર હતી. તે હવે મારી આજ્ઞાકારી પુત્રી નહોતી રહી, તે એક સ્ત્રી બની ચૂકી હતી જે પોતાની પસંદના આધાર પર વિચારી શકે. તે ક્ષણે મારું હૃદય જાણે દુખવા લાગ્યું હતું. મને તરત જ અંદાજો આવી ગયો હતો કે આ કમબખ્તે મારી પુત્રીને પોતાના મીઠા શબ્દોના જાળમાં ફસાવી લીધી છે અને હવે તે મારા હુકમથી બહાર થઈ રહી છે. મેં સંજનાને બોલાવી હતી. તે મારી પાસે આવી, પરંતુ તેના પગલામાં હવે તે કમકમા નહોતી રહી જે પહેલાં હતી. મેં ચીસ પાડીને કહ્યું કે સંજના, તું જાણે છે તે કોણ છે? તે એક નોકર છે, તેની હેસિયત કે બે કોડીની પણ નથી, અને તું આયુષ્માન સિંહની પુત્રી છે. પરંતુ મારી અવાજમાં જે ગર્જના હતી તે હવે અસર ખોઈ ગઈ હતી. તે ખામોશીથી ઊભી રહી હતી, જાણે મારો દરેક શબ્દ તેના માટે જૂનો થઈ ગયો હોય. મેં તેના ચહેરા પર તે જ ખામોશ બળવો જોયો હતો જેણે મને અંદર સીધી કાપી નાખ્યો હતો. મેં તેને સખત શબ્દોમાં ધમકાવી દીધું હતું કે જો તે તેને ભૂલાવ્યો નહીં તો હું તે આ ઘરમાંથી બહાર કાઢી દઈશ. પરંતુ તેના હોઠ પર એક કડવી મુસ્કાન હતી, જાણે તે જાણતી હોય કે હું ઈચ્છા કરીને પણ તેને રોકી શકતો નથી. મારા હૃદયમાં બદલાની આગ ભભૂકી ઉઠી હતી. મને લાગ્યું કે હવે મારી ઇજ્જતની આરથી ઉઠવાની છે. તે પહેલાં આ આગને બુઝાવવી ખૂબ જરૂરી છે. મેં નિર્ણય કરી લીધો હતો કે આ નોકરને તેની ભૂલની સજા એવી આપીશ જે ન માત્ર તેને તોડશે પણ દરેક તે માણસ માટે ઉદાહરણ બની જશે જે કોઈ અમીર સામે આંખ ઊંચી કરવાની હિંમત કરે. મેં મારા મિત્રો સાથે વાતચીત કરી હતી અને મારા જૂના જાણકારોને ફોન કર્યો હતો અને શહેરના તે લોકોને યાદ કર્યા હતા જે મારા ઉપકારોના બોજ તળે દબાયેલા હતા. મેં પોતાની જાત સાથે કહ્યું હતું કે આ માત્ર એક છોકરીની મરજી નથી, આ મારી ઇજ્જતની હિફાજત છે. મારા મગજમાં હવે માત્ર એક યોજના ફરી રહી હતી, એવી યોજના જે ન માત્ર કાર્તિકને ખતમ કરી દેશે પણ તેની યાદને પણ મિટાવી દેશે. મેં મારા લોકોને કહ્યું હતું કે તે કાર્તિક વિશે દરેક નાની મોટી વાત જાણી લે. તે ક્યાં જાય છે, કોની સાથે મળે છે, ક્યાંથી આવ્યો છે, કોની સાથે વાત કરે છે, ક્યાં રાત વિતાવે છે. મેં તેને એક માણસને બદલે એક ખતરો સમજી લીધો હતો. એવું બીજ જો ઉગી ગયું તો મારી વંશજોના વૃક્ષને જળમૂળથી ઉખાડી નાખશે. તે રાતે હું મારા રૂમમાં બેઠો હતો અને ઘણા લાંબા સમય પછી પોતાની જાત સાથે વાતો કરી રહ્યો હતો. મેં આઈનામાં પોતાને જોયું તો પોતાનો ચહેરો અજાણ્યો લાગ્યો હતો. ગુસ્સાએ મારા ચહેરાની તે ચમક છીનવી લીધી હતી જે હું હંમેશા મારા કમરના તાજ જેવી પહેરતો હતો. મારી ઊંઘ મુશ્કેલ થઈ ચૂકી હતી, પરંતુ મને તેના જાગવા પર પણ ગર્વ હતો, કારણ કે હું સમજતો હતો કે જે માણસ પોતાની ઇજ્જત માટે જાગે છે તે ક્યારેય હારતો નથી. મને આ અંદાજો નહોતો કે હું જે ઇજ્જત માટે લડાઈ કરી રહ્યો હતો તે વાસ્તવમાં મારી માનવતાને ખામોશ કરી રહી હતી અને આ યુદ્ધમાં જીતીને પણ હારનારો હતો. મેં તરત જ એક સફળ થનારી યોજના બનાવી હતી જેથી આ બે કોડીના નોકરને એવો પાઠ શીખવું કે તે ફરીથી કોઈ અમીર ઘર તરફ આંખ ઊંચી કરીને પણ ન જુએ. મારી પત્ની પાસે એક ખૂબ જૂનો અને કિંમતી ખાનદાની હાર હતો જેને મેં મોટી ચાલાકીથી છુપાવી દીધો હતો અને આખા ઘરમાં એક જબરદસ્ત ચોરીનો શોર મચાવી દીધો હતો. મારી વિચારસરણી બિલકુલ સ્પષ્ટ હતી. આ આરોપને કાર્તિકથી વધુ સારી રીતે કોણ સંભાળી શકે, જે હમણાં જ ભૂલ કરીને ઘરમાંથી નીકળી ગયો હતો અને એક ગરીબની હેસિયતથી તેના પર કોઈ પણ સરળતાથી વિશ્વાસ કરી લેશે. મેં કોઈ તપાસ અને પુરાવા વિના
અને મારી બધી તાકાતનો ઉપયોગ કરીને તરત જ પોલીસને ફોન કરી દીધો હતો અને પૂરા વિશ્વાસથી કહ્યું હતું કે મારા ઘરનો એક નોકર કાર્તિક છે, જેણે ચોરી કરીને ભાગી ગયો છે. પોલીસ મારા દબાવમાં હતી અને તેઓએ કાર્તિકને એક નજીકની વર્કશોપમાંથી, જ્યાં તે પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યાંથી ધરપકડ કરી લીધો હતો. આરોપને સાચો સાબિત કરવા માટે પોલીસે તેની જેબમાંથી તેની કેટલીક મહેનતની કમાણીની રકમ મળી આવી હતી, જેને મેં તરત જ ચોરી કરેલા માલનો ભાગ સાબિત કરી દીધો હતો. મેં આ બધું આટલી ચાલાકી અને સુકૂનથી કર્યું હતું કે પોતાને કોઈ અપરાધી જેવું અનુભવવાને બદલે હું એક જીતેલો અને પોતાની ઇજ્જતનો રક્ષક સમજવા લાગ્યો હતો. મને ખબર હતી કે કાર્તિક નિર્દોષ છે, પરંતુ આ સમયે મારા હૃદયમાં દયા નહોતી આવી અને ન તો ન્યાયનો અહેસાસ હતો. માત્ર બદલાની આગ હતી જે મારી રગોમાં દોડી રહી હતી. મેં હાલાતને આ રીતે વાળી દીધા હતા કે દરેક મોહરો મારી મરજીનો મોહતાજ થઈ ગયો હતો. પોલીસના કેટલાક અધિકારીઓએ મારી સાથે જૂની જાણ પહેચાણવાળા હતા. તેઓ જાણતા હતા કે મારા જેવા માણસની વાતને ક્યારેય ખોટી નથી પાડી શકાતી. જ્યારે મેં તેમને કહ્યું કે આ તે જ છોકરો છે જેણે મારા ઘરમાં ચોરી કરી છે, તો તેઓએ પ્રશ્ન વિના મારા કહેવાને કાયદો સમજી લીધો હતો. મેં કાર્તિકને જેલની સળિયાઓ પાછળ મોકલીને માત્ર તેને સજા નહોતી આપી, પણ પોતાના ઘમંડને ખુશ કરી દીધો હતો. આ મારા માટે રમત બની ચૂકી હતી. તાકાતની અને પોતાના ઘમંડની તસલ્લીની મેં આટલું પણ વિચાર્યું નહોતું કે અદાલતમાં જો આ વાત વધી તો મારા ઊભા કરેલા કેટલાક સાક્ષીઓના નિવેદન અને પોલીસની સામાન્ય રિપોર્ટ તેને આ અપરાધી સાબિત કરવા માટે પૂરતી હશે. મને આ બધું કરતા ન તો કોઈ શરમ આવી હતી, ન તો કોઈ ઝીઝક થઈ હતી, કારણ કે મારા મગજમાં માત્ર એક વિચાર હતો: મારી ઇજ્જત દરેક કિંમતે બચવી જોઈએ, ચાહે કોઈ નિર્દોષનું ભવિષ્ય જ કેમ ન બરબાદ થઈ જાય. અને આ વિચારે મને એક જાલિમ માણસ બનાવી દીધો હતો, જેને પોતાની સત્યતા પર વિશ્વાસ નહોતો, પણ પોતાના જૂઠની જીત પર ગર્વ હતો. સંજના મારી વિરુદ્ધ ગઈ અને લાખ કોશિશ કરી કે તે કાર્તિકને નિર્દોષ સાબિત કરી શકે. તે પોલીસવાળાઓની સામે ખૂબ રડી હતી અને ચીસ પાડી હતી કે તે રકમ તેણે કાર્તિકને આપી હતી જેથી તે પોતાનું ભવિષ્ય સંભાળી શકે, પરંતુ મારી અહંકારની આગે મારી પુત્રીની સત્યતાની કોઈ હેસિયત નહોતી. મેં તેની વાતને માત્ર એક ખોટી મોહબ્બતનો ઇઝહાર સમજ્યો હતો અને તેને રૂમમાં બંધ કરાવી દીધી હતી. મારો અહંકાર તે સમયે ઠંડો પડ્યો હતો જ્યારે મેં પોતાને જોયું હતું અને આ નોકર પર હથકડીઓ લાગેલી હતી. તે અપરાધીઓની જેમ પોલીસની ગાડીમાં બેસીને જેલની સળિયાઓ પાછળ ચડવા લાગ્યો હતો. મને લાગ્યું હતું કે મારા રસ્તામાંથી હવે હંમેશા માટે આ કાંટો નીકળી ગયો છે અને મારી ઇજ્જત સલામત થઈ ગઈ છે. મેં મારા મિત્રો અને સંબંધીઓને ચોરીની ઘટના વધારે ચડાવીને સંભળાવી હતી અને આ વિશ્વાસ અપાવ્યો હતો કે ગરીબ લોકો હંમેશા તમારા ઘરોમાં ડાકા મારે છે. મેં પોતાની સફળતા પર ગર્વ કર્યો હતો, કારણ કે મેં એક તીરથી બે શિકાર કર્યા હતા, બદલો પણ લઈ લીધો હતો અને મારી પુત્રીને પણ આ નોકરની અમંગળતાથી મુક્ત કરાવી દીધી હતી. હવે મારી આગલી ચાલ હતી કે હું સંજનાના લગ્ન કોઈ મોટા અને તાકાતવર પરિવારમાં કરીને પોતાના મુકામને વધુ મજબૂત કરી શકું. મેં મારી પુત્રીને રૂમમાં કેદ કરી તો મારા વિચારમાં મેં માત્ર મારી પુત્રીને નહીં પણ મારી ઇજ્જતના કોઈ તાકાતવર ભાગને કેદ કર્યો હતો. બહારથી મને બધું કાબૂમાં લાગી રહ્યું હતું. પોલીસ, મહોલ્લાના લોકો, મિત્રો, અહીં સુધી કે મારી પત્ની પણ ખામોશ થઈ ગઈ હતી, પરંતુ અંદર ક્યાંક એક ખામોશી ઘર કરી ગઈ હતી જે શોરથી પણ વધુ તકલીફદાયક હોય છે. તે મારી પુત્રીની ચીસો જે ક્યારેક મારી વાત પર મુસ્કુરાતા ખતમ થઈ જતી હતી, હવે દિવાલોથી અથડાઈને પાછી આવી રહી હતી. મેં વિચાર્યું હતું કે કેટલાક દિવસોમાં તે તૂટી જશે, પોતાના સપના ભૂલી જશે, પરંતુ તેની આંખોમાં જે જીદ હતી તે દરરોજ મારા ઘમંડ પર એક નવો વાર કરતી હતી. તે કંઈ ખાતી નહોતી, કોઈની સાથે બોલતી નહોતી, પરંતુ તેની ખામોશીમાં એક અજીબ પ્રકારનો એલાન છુપાયેલો હતો, જાણે તે કહી રહી હોય કે હવે હું તમારી નથી રહી, હવે મારી વિચારસરણી તમારી કેદથી મુક્ત છે. મારો અહંકાર આટલો તાકાતવર થઈ ચૂક્યો હતો કે મેં પિતા બનવાનો હક ખોઈ દીધો હતો. મેં પોતાના હૃદયને પોતે સમજાવ્યું હતું કે આ બધું સમયની જગ્યાએ કેટલાક દિવસોમાં તે ભૂલી જશે. આખરે પુત્રી છે, પિતાની મરજી જ તેનું મુકદ્દર છે. પરંતુ હું પોતે જાણતો હતો કે હું હવે માત્ર એક જાલિમ નહીં પણ એક બુઝદિલ બની ચૂક્યો છું, જે પોતાના ઘમંડના ભાગમાં છુપાઈને બેઠો હતો. મેં લોકોની સામે પોતાને મજબૂત દર્શાવ્યો હતો, પાર્ટીઓમાં બેસીને હસતો હતો, મિત્રોને કહેતો હતો કે આવા લોકોને આવા જ ખતરનાક અંજામ આપવો જોઈએ, નહીં તો નોકર માલિકની બરાબરીમાં થઈ જશે. બધાએ મારી વાતની પ્રશંસા કરી હતી, મારી પીઠ થપથપાવી હતી અને મેં પોતાના જખમો પર ખોટો મલમ લગાવી લીધો હતો. મારી પત્નીનો વર્તન મને સતત ચૂકતો રહ્યો હતો. તે એક ખામોશ
પડછાયો બનીને રહી ગઈ હતી, જે દર વખતે મારી સફળતાના નજારામાં મારી નાકામી મને યાદ અપાવતી રહેતી હતી. મારી પુત્રીના લગ્નની તારીખ નજીક હતી અને મારું હૃદય અજીબ બેચેનીનો શિકાર થઈ રહ્યું હતું. એક સવારે જ્યારે હું અખબાર વાંચી રહ્યો હતો તો મારી પત્ની કાંપતા પગલાંથી મારી પાસે આવી હતી. તેના હાથમાં એક નાનો વેલ્વેટનો બોક્સ પણ હતો, તે જ બોક્સ જેમાં તે ખાનદાની હાર રાખવામાં આવ્યો હતો. તેણે ન તો કોઈ આરોપ લગાવ્યો હતો, ન તો કોઈ સ્પષ્ટતા આપી હતી. માત્ર તે ડબ્બો ટેબલ પર મૂકી દીધો હતો અને તૂટતી અવાજમાં કહેવા લાગી કે હાર મળી ગયો છે. તે જ ટેબલની નીચે પડેલો હતો જ્યાં તમે છેલ્લી વાર તેને મૂક્યો હતો. આ ક્ષણે મને લાગ્યું જાણે મને હજારો વોલ્ટનો ઝટકો લાગ્યો હોય. મારી સામે મારી સમગ્ર ષડયંત્ર, સમગ્ર ગર્વ અને ગંદુ જૂઠું તેની વિખેરાઈ ગયું હતું. હાર ત્યાં હતો અને સલામત હતો, અને આનો અર્થ હતો કે કાર્તિક, જેને મેં જેલ મોકલ્યો હતો, જેની ઇજ્જત ઉતારી હતી, જેના ભવિષ્યને બરબાદ કરવાની કોશિશ કરી હતી, તે નિર્દોષ હતો. મારી પત્નીની આંખોમાં કોઈ તાનો નહોતો, માત્ર એક ઊંડું દુઃખ હતું. તેણે મને કોઈ પ્રશ્ન નહોતો કર્યો, તેનું દુઃખ જ સૌથી મોટો પ્રશ્ન હતો. મારા હાથ કાંપવા લાગ્યા હતા. આ તે જ હાર હતો જેના આધાર પર મેં એક માણસને અપરાધી બનાવી દીધો હતો. મારા મગજમાં તરત જ આ ડર આવી ગયો હતો કે જો આ વાત બહાર નીકળી ગઈ તો મારી સામાજિક હેસિયત શું થશે? લોકો મારા નોકરથી વધુ મને ખોટો સમજશે. મને પોતાના કરેલા પર શરમ નહોતી, માત્ર પોતાની ઇજ્જત ખોવાનો ડર હતો. મેં તરત જ તે હાર ઉઠાવ્યો અને તેને પાછો તેની સલામત જગ્યાએ મૂકી દીધો હતો. મેં મારી પત્નીને કહ્યું હતું કે તે આ વાત વિશે કોઈને પણ ઉલ્લેખ ન કરે. તેણે ખામોશીથી માથું હલાવી દીધું હતું. તેની ખામોશી મારા માટે ભયાનક હતી, જાણે તેણે મારા અપરાધ પર ખામોશીથી ઠંડી મહોર લગાવી દીધી હોય. મારી પહેલી જવાબદારી હતી કે કાર્તિકને ખામોશીથી મુક્ત કરાવવો. મેં મારા વકીલને ફોન કર્યો, એક ભારે રકમ આપી અને કોઈને કહ્યા વિના કાર્તિકની જામીન કરાવી દીધી હતી. લગ્નની તૈયારીઓ ફરી શરૂ થઈ અને મેં પોતાની નાકામીને પોતાની શાન અને શોકતથી છુપાવવાની કોશિશ કરી. શહેરના સૌથી મોટા અને અમીર માણસના ઘરમાં મારી પુત્રીનો સંબંધ નક્કી કરી ચૂક્યો હતો, જે દોલતમાં અને શાન શોકતમાં અમારાથી અનેક ગણા આગળ હતા અને મારી સામાજિક હેસિયતને આગળ પણ ચમકાવનારા હતા. મેં વિચાર્યું હતું કે આજ મારી વાસ્તવિક જીત હશે. સંજના હવે કોઈ ભિખારીના સપનાના મહેલમાં નહીં, પણ સોનાના મહેલમાં જશે. મને આ અહેસાસ પણ નહોતો થયો કે હું મારી પુત્રીનું હૃદય જીતવાને બદલે તેને એક સોદો બનાવી રહ્યો છું. મેં લગ્નની તૈયારી શાન શોકત દર્શાવવાનો નિર્ણય કર્યો હતો, જે આખા શહેરમાં ચર્ચા બને. મેં મોટા બેનર્સ લગાવડાવ્યા હતા, ખાવાના ઓર્ડર શ્રેષ્ઠ હોટલથી આપ્યા હતા અને આમંત્રણ કાર્ડ પણ અત્યંત મોંઘા છપાવ્યા હતા, જે માત્ર ખાસ લોકો માટે વાપરે છે. મારા મગજમાં વારંવાર એક જ વિચાર ગૂંજતો રહ્યો કે જુઓ, આયુષ્માન સિંહે પોતાની પુત્રીના લગ્ન ક્યાં કર્યા છે? આ બધું હું મારી ઇજ્જત માટે નહીં, પોતાની હારને છુપાવવા માટે કરી રહ્યો હતો, પરંતુ પોતાને ધોકો આપવામાં નિષ્ણાત હતો. લગ્નની વાત જ્યારે સંજનાના કાન સુધી પહોંચી તો તે ખામોશ રહી. મેં તેને જોઈ તો તેના ચહેરા પર એક અજીબ સુકૂન હતું, જાણે તે કંઈક જાણતી હોય પરંતુ કંઈક કહેવા ન માંગતી હોય. તેની આંખોમાં ન તો ખુશી હતી, ન તો વિલંબ હતી, માત્ર એવી ઊંડી ખાલી આંખો જેમાં સપના દફનાઈ ચૂક્યા હતા. મેં પોતાની જાતને કહ્યું, આજ તો હું ઈચ્છતો હતો કે મારી પુત્રીએ આખરે વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. મને આ અહેસાસ નહોતો થયો કે આ રીતે સ્વીકાર કરવું વાસ્તવમાં હારનું નહીં, સબ્રનું ખામોશ કારણ હતું અને હું તેને ખોટું સમજી રહ્યો હતો. મેં મારી પત્નીને પણ તસલ્લી આપી હતી કે બધું ઠીક થઈ જશે, દોલત બધા જખ્મ ભરી દે છે. જ્યારે મારી પુત્રી સંજનાના લગ્ન થયા તો તે મારા માટે જિંદગીનો સૌથી ગર્વનો દિવસ હતો. મેં સમગ્ર જિંદગી મહેનત કરી હતી, પૈસા કમાયા હતા, નામ બનાવ્યું હતું અને હવે હું ઈચ્છતો હતો કે મારી પુત્રીના લગ્ન પણ આવા જ થાય કે આખું શહેર જુએ. મેં મારી પુત્રીના લગ્નની તૈયારીઓમાં કોઈ કસર નહોતી છોડી. ઘરના આંગણથી લઈને લોન સુધી સજાવટ કરાવી હતી, મહેમાનો માટે સારા બંદોબસ્ત કરાવ્યા હતા અને કિચનમાંથી ખુશ્બુઓ ઉઠી રહી હતી. મહોલ્લાનો દરેક માણસ કહી રહ્યો હતો કે આયુષ્માન સિંહે તો રાજા મહારાજાઓ જેવા લગ્ન કર્યા છે. મારી પુત્રી માટે શહેરના સૌથી અમીર વેપારીનો સંબંધ આવ્યો હતો, તે જ માણસ જેની પાસે અપાર દોલત પણ હતી, રૂતબો પણ હતો. મેં તરત જ આ સંબંધ માટે હા કરી દીધી હતી અને હૃદયમાં પોતાને સફળ પિતા સમજ્યો હતો. લગ્નના દિવસે જ્યારે વરરાજા શહેરામાં આવ્યો તો મેં ગર્વથી તેના માથા પર હાથ મૂક્યો હતો. તે જુવાન છોકરો ખૂબ ખામોશ હતો પરંતુ ખૂબ આત્મવિશ્વાસમાં હતો. પંડિતજીએ એક એક કરીને બધી રસમો કરાવી હતી, પરંતુ આ દરમિયાન કોઈની સાથે વધુ વાત નહોતો કરી રહ્યો. કોઈએ તેની પાસેથી જ્યારે કોઈ વાત પૂછી તો તેણે સામાન્ય જવાબ આપ્યો હતો, પરંતુ
તેની અવાજમાં મને કંઈક અજીબ લાગ્યું હતું, પરંતુ મેં આ વાત પર ધ્યાન નહોતું આપ્યું. તે મોટે ભાગે પોતાના ચહેરામાં છુપાવીને જ બેઠો રહ્યો હતો. હું તો રોશનીઓના તોફાન, લોકોની હાસ્ય અને અભિનંદનમાં ખોવાયેલો હતો. મારી પુત્રીની ઝૂકેલી નજરો, મેં વિચાર્યું કે બસ હવે હું જીતી ગયો છું. આ મારી ઇજ્જત, મારો અહંકાર, મારી સફળતાનો ઉત્સવ હતો. મને શું ખબર હતી કે આ ઉત્સવ વાસ્તવમાં મારી હારની શરૂઆત હતી. સવારથી દરેક તરફ તૈયારીનો શોર હતો. મેં પોતે આનું નિરીક્ષણ કર્યું. ઘરની સજાવટ પોતાની દેખરેખમાં કરાવી. ખાણું, ગીત, વાગ, દરેક વસ્તુ મારી નજરોમાં એક પ્રદર્શન હતી. મારી સફળતાનો પ્રકાશ હતો. મેં શહેરના શ્રેષ્ઠ શેફને બોલાવીને ખાસ મેનુ નક્કી કર્યું હતું. દેશી વિદેશી અનેક પ્રકારના વ્યંજન સામેલ કર્યા હતા. મારા મગજે વિચાર્યું હતું કે જ્યારે કાર્યક્રમ શરૂ થશે તો મારા મિત્રો મારી બંને બાજુ બેસશે, બધા લોકો વાતચીત કરશે અને મારી પુત્રી મારી નજીકમાં હશે. તેની મુસ્કાન મારા ગર્વનું કારણ બની જશે. મેં જરૂરતથી વધુ મહેમાનોને આમંત્રિત કર્યા હતા. જૂના સમયના બધા સંબંધોને યાદ કર્યા હતા. મિત્રોને ફરીથી બોલાવવામાં આવ્યા હતા. હું મારી પુત્રીના લગ્ન પર ખૂબ ખુશ હતો અને મને ત્યારે સૌથી વધુ ખુશી થઈ હતી જ્યારે બધા મહેમાન તાળીઓ પાડીને મારું નામ પોકારી રહ્યા હતા. હું માથું ઊંચું કરીને મુસ્કુરાતો હતો અને મને ખબર હતી કે મેં સફળતાનો તે મુકામ હાંસલ કરી લીધો છે જેની તરફ જિંદગીભર દોડ લગાવી હતી. સાંજે રોશનીએ લાઉન્જને એક સોનેરી ચમક આપી હતી. લાઇટ્સ છતોથી લટકતી હતી. તેમની રોશની મારી પુત્રીના સજેલા વાળોની ચમકમાં સામેલ થઈ રહી હતી. મહેમાન એક એક કરીને હજુ પણ પહોંચી રહ્યા હતા. પોતાના કપડાં, તેમના હોઠ પર મુસ્કાન, તેમની નજરમાં મારા ઘરની ઇજ્જતની પ્રશંસા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કેટલાક વૃદ્ધ વડીલો મને આશીર્વાદ આપી રહ્યા હતા. કેટલાક જુવાનો ભેટ લઈને આવ્યા હતા. મેં જોયું હતું કે આજે પોતાની પુત્રીના લગ્ન આટલી ઇજ્જતથી કરાવવા પર મને આખું શહેર ઇજ્જત આપી રહ્યું હતું. મારી સફળતાનો ભાગ હું પોતે બની રહ્યો હતો. જ્યારે બારાત આવી હતી તો હું તેના સ્વાગત માટે દરવાજા પર જ ઊભો હતો અને બધા બારાતીઓનું પણ પૂરી શાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજાએ હજુ સુધી ચહેરા પરથી ચહેરો નહોતો હટાવ્યો. હું ફૂલોની માળા હાથમાં લઈને ઊભો હતો. તે કેટલાક પગલાં આગળ વધીને આવ્યો તો મેં તેને ખુશીથી ગળે લગાવી લીધો હતો. તેણે પણ ખુશીથી મારો આશીર્વાદ લીધો હતો. લગ્નની બધી રસમો પૂરી થઈ ગઈ હતી. મેં મંડપની સજાવટમાં પણ કોઈ કમી નહોતી છોડી અને મારી પુત્રીનું કન્યાદાન મોટી ખુશી કર્યું હતું. વરરાજાએ મારી પુત્રીનો હાથ મજબૂતીથી પકડેલો હતો અને તેને કહ્યું હતું કે તું મારી જિંદગીની સૌથી મોટી કમાણી છે. આ વાત પર મારી પુત્રી હળવી મુસ્કાન આપી દીધી હતી. તેના શબ્દો મેં સાંભળી લીધા હતા, પરંતુ ના જાણે કેમ આ સાંભળીને મારા હૃદયમાં એક અજીબ હલચલ પેદા થઈ ગઈ હતી. મને સમજાયું જ નહોતું કે તે શું કહી રહ્યો છે, પરંતુ તરત જ મેં આ વાતને અવગણી દીધી હતી અને પોતાની સફળતા સમજી હતી કે તે મારી પુત્રીને ખૂબ ખુશ રાખશે અને મેં મારી પુત્રી માટે કોઈ ખોટો નિર્ણય નથી કર્યો. મેં વિચાર્યું, આ જુવાન દિલેર છોકરો છે, તેના લગ્ન મારી પુત્રી સાથે કરાવીને હું બિલકુલ ઠીક કરી રહ્યો છું. લગ્નની બધી રસમો થયા પછી એક તરફ ખાણું ચાલી રહ્યું હતું તો બીજી તરફ બાળકો મોટા બધા નૃત્યો પણ કરી રહ્યા હતા. બધા લોકો ખૂબ ખુશ હતા અને મારી પુત્રી ઝૂકેલી આંખોથી મારી નજીક આવી હતી. કહેવા લાગી કે પપ્પા, થેન્ક યુ. પોતાની પુત્રીની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે કહ્યું કે પપ્પા, આ મારું સ્વપ્ન છે કે હું તમારી ઇજ્જત રાખી રહી છું. મેં તેને ગળે લગાવી લીધી હતી અને હૃદયમાં વિચાર્યું હતું કે બસ હવે મેં બધું ઠીક કરી દીધું. મેં મહેમાનોને ખાણું પણ પીરસાવી દીધું હતું. બધા લોકો ફોટા પણ ખેંચાવી રહ્યા હતા. મારા ઘરનો દરેક ખૂણો ખુશી અને મોહબ્બતથી ચમકતો હતો. પરંતુ જ્યારે તે સાંજ વીતી ગઈ, બધા લોકો જમીને મીઠાઈ ખાઈ રહ્યા હતા, લગ્નને આનંદ માણી રહ્યા હતા. લગ્નનો કાર્યક્રમ જેમ તેમ પૂરો થઈ ગયો હતો. મારી પુત્રી વિદા થઈને પોતાની સસરાલ ચાલી ગઈ હતી, પરંતુ જ્યારે બધા મહેમાન ચાલ્યા ગયા અને આખું ઘર ખાલી થઈ ગયું તો કેટલાક નોકરો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે સર, ઘણું બધું ખાણું બચી ગયું છે, મીઠાઈઓ પણ છે. અમે વિચારીએ છીએ કે આ બધું લઈને પાછલા મહોલ્લામાં ગરીબ લોકોમાં વહેંચી દઈએ. મેં મુસ્કુરાતા કહ્યું કે હા, આ લોકો પણ અમારો ભાગ છે, વહેંચી દો ખાણું. ન જાણે કેમ હું લગ્નના કારણે અત્યંત થાકી ગયો હતો. હવે મને પોતાના શરીરમાં હળવો તાવ અનુભવાઈ રહ્યો હતો. મને સમજાતું ન હતું કે તે કઈ બીમારી છે જે મને થઈ રહી છે. રાતના છેલ્લા સમયે બધા મહેમાન ચાલ્યા ગયા હતા. ઘર ખાલી થઈ ગયું હતું. આંગણની રોશની ધીમી પડી ગઈ હતી. આગલી સવારે મારામાં તે ઘમંડ નહોતો રહ્યો જે દર વખતે થતો હતો. હું મારા ઘરના સોફા પર બેઠો હતો, અખબાર વાંચી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હું શું સાચે જ જીતી ગયો છું. અને આ જ ક્ષણે મારા હૃદયે ચૂપચાપ ધીમેથી કહ્યું હતું કે કદાચ આ મારી જીત નથી, મારી પરીક્ષા છે. પરંતુ મેં પોતાની જાતને કહ્યું હતું કે હવે ચિંતા કરવાની કોઈ વાત નથી.
મારી પુત્રી ઇજ્જતથી અમીર ઘરમાં વિદા થઈને ચાલી ગઈ છે. મને હવે પોતાની સફળતાના મજા લેવા જોઈએ. આવી રીતે ન જાણે કેમ હવે રાતોમાં તે શોર નહોતો રહ્યો, પરંતુ મારી આંખો બંધ હતી. વિચારોનું તોફાન મારા મગજમાં હતું. મહેમાનોની પ્રશંસાઓ, વરરાજાની ખામોશી, પુત્રીની મુસ્કાન અને મારા અંદરની તે અજીબ બેચેની મને અત્યંત પરેશાન કરી રહી હતી. મેં કોઈ વાતને મહત્વ નહોતું આપ્યું, કારણ કે મને વિશ્વાસ હતો કે મેં બધું કરી દીધું છે, બધું સંભાળી લીધું છે. મેં પોતાની જાતને કહ્યું કે સવાર થશે તો દુનિયા મારી આગળ ઝૂકીને ચાલશે. લગ્નના કેટલાક અઠવાડિયા પછી મેં વિચાર્યું કે ચાલો આજે પોતાની પુત્રીના ઘરે જઈને જોઉં કે તે કેવી રહે છે. મેં સવારે પોતાની ગાડી બહાર કઢાવી હતી, પોતાનો સૌથી મોંઘો સૂટ પહેર્યો હતો અને શહેરના વીઆઈપી વિસ્તાર તરફ રવાના થઈ ગયો હતો, જ્યાં મારી પુત્રીનું સસરાલ હતું. તે દિવસે મારા અંદર એવો ગર્વ હતો જે લગભગ વર્ષોથી મારા હૃદયમાં વસેલો હતો. મારી પુત્રી હવે મોટા ઘરમાં છે. મેં વિચાર્યું હતું કે જેવું હું તેની મોટી કોઠીની અંદર પહોંચીશ તો લોકો મારી તરફ જોશે, મારી સફળતાની બારી ખુલી જશે અને મારી ઇજ્જત પૂરેપૂરી રોશન થઈ જશે. રસ્તામાં મેં પોતાને આઈનામાં જોયું. મેં પોતાના હૃદયમાં વિચારી લીધું હતું કે હું મારા મિત્રો અને સંબંધીઓને કહીશ કે મારી પુત્રી સફળ ઘરમાં છે. મહોલ્લાના લોકોને નજર બતાવીશ કે કેવી રીતે મારા મહેનત રંગ લાવી છે. ગાડીના કાચમાંથી બહાર દેખાતું હતું તો મોટા મોટા બંગલા મારી આંખો સામે આવી રહ્યા હતા. જ્યારે હું આ શાનદાર ઇમારત સામે પહોંચ્યો તો મેં જોયું કે અહીંનો તો દરવાજો પણ ખૂબ મોટો હતો. તેની સામે ગાડી ઊભી રાખવા પર પણ અજીબ અનુભવ થઈ રહ્યો હતો. મેં ગાડી રોકી, દરવાજાની તરફ વધ્યો. ત્યાં બે ગાર્ડ્સ પણ ઊભા હતા. તે મારી તરફ જોઈ રહ્યા હતા. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. મેં મોટી અવાજમાં કહ્યું કે દરવાજો ખોલો, હું આયુષ્માન સિંહ છું, સંજનાના પિતા. ગાર્ડે સખત શબ્દોમાં જવાબ આપ્યો કે માફ કીજીએ સર, પરંતુ તમને અંદર જવાની પરવાનગી નથી. કમિશનર સાહેબનો સખત હુકમ છે. મેં આશ્ચર્યચકિત થઈને કહ્યું, કમિશનર સર? ક્યાં કમિશનર સર? અહીં તો મારી પુત્રી રહે છે. તે બંને ગાર્ડ છે એવા અટક્યા જાણે તેમને પહેલેથી જ મારા આવવાની અપેક્ષા હતી. એકે કહ્યું કે જી, યહી કમિશનર સરનું ઘર છે અને સત્ય પણ એ જ છે કે તમારી રાહ જોવામાં નથી આવી. મારા અંદર એક ભારી લહેર ઉઠી રહી હતી. મેં ફરીથી કહ્યું હતું કે તમને કોઈ ગેરસમજ થઈ રહી છે. મને અંદર જવા દો, મને અંદર જવું છે. આ મારી પુત્રીનું સસરાલ છે. મને મારી પુત્રીના હાલચાલ જાણવા છે. એક ગાર્ડે સુકૂનભર્યા શબ્દોમાં માથું હલાવ્યું અને કહ્યું કે કાલ શિફ્ટનો સમય છે. આજે કમ્યુનિકેશન બંધ છે અને હુકમ જારી છે કે કોઈ પણ અંદર ન જાય. મેં મોબાઈલ કાઢીને મારી પુત્રીને ફોન લગાવવાની કોશિશ કરી હતી, પરંતુ મારા હાથ કાંપી રહ્યા હતા. હૃદયની ધડકનો વધી ગઈ હતી. મેં ઘડિયાળ જોઈ તો લગભગ સાંજનો સમય હતો. મને અંધકાર દેખાવા લાગ્યો હતો. ત્યારે અચાનક પાછળથી એક ભારી અવાજ આવી. ફોન કરવાની જરૂર નથી આયુષ્માનજી, હું પોતે આવી ગયો છું. તે અવાજે તો મારા હોશ જ ઉડાવી દીધા હતા. મેં તરત પલટીને જોયું તો તે નજારો મારી આંખો સામે જામી ગયો. મારી સામે તે જ માણસ હતો જેને મેં નોકર તરીકે જોયો હતો, પરંતુ હવે તે નોકર નહોતો રહ્યો. તે સરકારી વર્દીમાં સામેલ હતો. તેના ખભા પર તારા જળ હતા અને એક ઈમાનદાર અધિકારીની જેમ ઊભો હતો. તેની પાછળ બે ગાર્ડ્સ ઊભા હતા. ખામોશ પરંતુ કડક તેણે મારી સામે પગલું મૂક્યું. તેણે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મારા મુખમાંથી જાણે શબ્દો નીકળવાનું બંધ થઈ ગયું હતું. મારા પગલાં જાણે જામી ગયા હતા. મારી નજર તેના ચહેરાથી તેની વર્દી તરફ ઊંચી થઈ હતી. મેં આગળ વધીને ગુસ્સાથી ચીસ પાડી, બે કોડીના નોકર, તારી આ હિંમત કે તું મારો જમાઈ બને? આ શબ્દો મારા મુખમાંથી નીકળી પડ્યા હતા. જાણે તોફાન નીકળી આવ્યું હોય. મારા મગજની નસો ફાટી રહી હતી. હાથ જળથી ઢીલા પડી રહ્યા હતા અને મારી આંખોએ આ જુવાન છોકરાને જોયો જે મારી સામે ઊભો હતો, પરંતુ તે ઊભો ન હતો. પોતાની પૂરી શાન સાથે વળેલો હતો અને મને જોઈ રહ્યો હતો. તેના કંઈક કહે તે પહેલાં મારી પુત્રી સંજના દોડતી બહાર આવી હતી અને મારી સામે આવીને ઊભી થઈ ગઈ હતી. તેણે કહ્યું, રોકાઓ પાપા, આ તે નોકર નથી જેને તમે સમજો છો. આજ મારા પતિ છે. આજ કમિશનર કાર્તિક ખુરાના છે, જેની સાથે મારા લગ્ન થયા હતા. તેના મુખમાંથી નીકળેલા આ શબ્દો જાણે મારા માટે કોઈ બોમ્બ જેવા સાબિત થયા હતા. મારી આત્મા કાંપી ગઈ હતી. મારું આખું શરીર ખામોશ રહ્યું હતું. મારા શરીરમાં વીજળી જેવી દોડી ગઈ હતી. મેં મારી પુત્રી તરફ જોયું. તે બેફિકર અને આત્મવિશ્વાસથી ભરેલી હતી અને પોતાની આંખોમાં આંસુ હોવા છતાં પણ મારી સામે મજબૂતીથી ઊભી હતી. તેની આંખોમાં ગભરાહટ નહીં પણ વિશ્વાસ હતો. તેની મુસ્કાનમાં જીદ હતી અને મારી સામે તે પોતાની જિંદગી ખુશી સાથે ઊભી હતી. કાર્તિક ખુરાના આગળ વધીને ધીમેથી કહેવા લાગ્યો કે અંકલ, મેં તમારી પુત્રી સાથે સાચી મોહબ્બત કરી છે.
તે દિવસે જ્યારે મેં તેને એક રેસ્ટોરન્ટમાં ખાણું ખાતી જોઈ હતી તે સમયે હું માત્ર આ જ વિચારી રહ્યો હતો કે મને એવી છોકરી જોઈએ જે મારા પદ અથવા મારી દોલતથી નહીં પણ મારી સત્યતાથી મોહબ્બત કરે. તેણે પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે મેં અનુભવ કરી લીધું હતું કે મારી અંદરની દિવાલ તૂટી રહી છે. મેં પોતાની ઓળખ છુપાવીને તમારા ઘરે નોકરી કરી જેથી જોઈ શકું કે તમારી પુત્રી મને માણસ સમજે છે કે નોકર. જ્યારે તમે મને જેલ મોકલી દીધો ત્યારે પણ હું ખામોશ રહ્યો કારણ કે મારી વાર્તા હજુ પૂરી નહોતી થઈ. પોલીસવાળા જે તમારા હુકમ પર મને લઈ ગયા હતા બધા મને જાણતા હતા અને તે બધા મારા પ્લાનનો ભાગ બની ગયા હતા. તેની વાત સાંભળીને તો હું હક્કાબક્કા થઈ ગયો હતો. મારી શ્વાસો અટકી ગઈ હતી, મારી જીભ અટકી ગઈ હતી. તેણે આગળ કહ્યું કે જ્યારે મેં જેલમાંથી નીકળીને સંજનાને બધું કહ્યું તો તેણે કહ્યું કે તે મારી સાથે કોઈ પણ હાલતમાં ઊભી રહેશે. લગ્નના દિવસે જે સંબંધ તમારા ઘરે આવ્યો હતો તે મારા મિત્રનો હતો, ચહેરો કોઈકનો, નામ કોઈકનો, અને જ્યારે લગ્ન થયા તો ચહેરાની પાછળ હું પોતે આવ્યો હતો તમારી પુત્રી સાથે લગ્ન કરવા માટે. તેની વાત સાંભળીને મારા મગજમાં જાણે ઝડપી આંધીઓ દોડી ગઈ હતી. હું બેસવા જ જતો હતો કારણ કે સંજનાએ મારો હાથ પકડી લીધો હતો અને કહેવા લાગી કે પપ્પા, મેં તમને ધોખો નથી આપ્યો, મેં માત્ર સત્ય પસંદ કર્યું છે. તેની અવાજમાં કોઈ શર્મિંદગી નહોતી પણ એક પાકો નિર્ણય હતો. મારા અંદર તે અવાજ ગુંજી જે સંભળાતી નહોતી. કંઈક ખોટું હતું અને હું તેનો ભાગ છું. કાર્તિકે મારી તરફ પગલું વધાર્યું પરંતુ મારી નજીક નહોતો આવ્યો. તેણે આત્મસન્માનથી કહ્યું કે સર, તમે મને નોકર સમજ્યો અને મને તે લેવલનો માણસ સમજ્યો જે તમે ઠેરવી દીધો હતો, પરંતુ મેં પોતાને ઠેરવીને બતાવ્યું કે માનવતા રુતબા અથવા કપડાથી નથી થતી પણ ચારિત્ર્યથી થાય છે. અને આજે હું આથી જ અહીં ઊભો છું કે તમે પોતે જુઓ સત્ય અને માસુમિયત કેવી રીતે જડ પકડે છે. તેની વાત મારા હૃદયને વીંધી ગઈ હતી. મેં સંજના તરફ જોયું હતું. તે ખામોશ હતી પરંતુ તેની આંખોએ પ્રશ્ન કર્યો હતો કે પાપા, તમે માણસ જોયો કે તેનું લેવલ? મારી પુત્રી ખૂબ પ્યારી લાગી રહી હતી. તેનું ઘર ખૂબ મોટું હતું અને ચમકી રહ્યું હતું. મારા હૃદયની રોશની ખીલીને રહી ગઈ હતી. મારા હોઠમાંથી તરત નીકળ્યું હતું કે તો તમે અમીર કુટુંબમાંથી નહોતા. કાર્તિકે નરમાઈથી કહ્યું કે મેં અમીર કુટુંબમાંથી નહીં, અમીર સંબંધની ઇનકાર કર્યો હતો અને સંબંધ માત્ર દોલત અને રુતબાનું નામ હતું. મેં ઈચ્છ્યું હતું કે મારો સંબંધ માણસથી હોય, એ જ મેં કર્યું. તે ઠેરાયેલો હતો ઇજ્જત સાથે, આશા સાથે, અને તે મારી સામે એક ઉદાહરણ બની ચૂક્યો હતો. મેં આજ સુધી તેને ઠુકરાવ્યો હતો. મેં જોરથી કહ્યું અને તે જમાઈ જેને મને કહેવામાં આવ્યું હતો. સંજના બોલી, તે છોકરો માત્ર તમારી પસંદનો ભાગ હતો પાપા, પરંતુ મારી પસંદ ખૂબ અલગ હતી અને તેને તમારી મરજી મુજબ નહોતું કરવામાં આવ્યું. અમને તે પગલું ઉઠાવવું પડ્યું જે તમે ક્યારેક સમજ્યા પણ નહોતા. હું ખામોશીથી તેની તરફ જોઈ રહ્યો હતો અને અંદરથી મારો ઘમંડ ભયાનક રીતે કાંપી રહ્યો હતો. કાર્તિકે આગળ કહ્યું કે મેં આ ઘરને, તે સંબંધને તે વખતે ઠેરવી લીધું જ્યારે મેં નિર્ણય કર્યો હતો કે આની સાથે ઈચ્છાઓ નહીં પણ જવાબદારીઓ જોડાયેલી છે અને હવે હું તે પૂરી કરી ચૂક્યો છું. તે અવાજ મારા કાનમાં ગુંજી હતી જાણે કોઈએ મારી અંદરની દિવાલમાં હથોડો મારી દીધો હોય. પછી મારા અંદર તે પ્રશ્ન ઉઠ્યો જે મેં ક્યારેય પૂછ્યો પણ નહોતો. મેં ખોટું કર્યું. મેં જોયું કે મારો ઘમંડ, મારી ભૂલો, મારી તે બધી કિંમતી વસ્તુઓ, બધું જ હવે વિખેરાઈ ચૂક્યું છે. મારી આંખોમાં આંસુ હતા પરંતુ શબ્દો કમજોર હતા. મેં કહ્યું, પુત્રી, મેં તારા માટે ઠીક કર્યું હતું. આ શું? તેણે મને મુસ્કુરાતા જોયું અને કહેવા લાગી કે પપ્પા, બધું ઠીક કરવું અને ઠીક થવું બે અલગ અલગ વસ્તુઓ હોય છે. મેં ઠીક થવું પસંદ કર્યું છે. મારા અંદરની ખામોશી અને સ્વીકારે મારા અંદરના તોફાનને શાંત કરી દીધું હતું. મેં મારી પુત્રીને શ્રેષ્ઠ ઘર આપવાનું વિચાર્યું હતું. આજે તેનો રંગ બદલાઈ ગયો હતો. મારી સફળતા મારી આંખો સામે ઊભી હતી. તે દિવસે હું ગુસ્સામાં ઘરે પાછો આવ્યો હતો કારણ કે હું મારી પુત્રીથી થોડો નારાજ હતો. મેં કોઈની સાથે વાત નહોતી કરી. અનેક દિવસો સુધી ખાણું નહોતું ખાધું. હું વિચારી રહ્યો હતો કે હું લોકોને શું જવાબ આપીશ. આ વાત વિચારીને ખુશ હતો કે કાર્તિક કમિશનર છે પરંતુ છોકરો અને કુટુંબ બીજું બતાવવામાં આવ્યું હતું. લોકો મને પ્રશ્ન કરશે. મારી આત્મા અંદરથી પરેશાન થઈ રહી હતી અને મારા હોઠ પર માત્ર ખામોશી હતી. મેં પોતાની જાતને કહ્યું હતું કે આ મારી પુત્રી નથી, મારી હાર છે. પરંતુ દરેક રાતે જ્યારે હું આંખો બંધ કરતો તો મારી પુત્રીનો ચહેરો અને કાર્તિકની નરમ મુસ્કાન મારી સામે આવી જતી જેમાં તે નિર્ણય ઝલકતો હતો જે મારો ઘમંડ ક્યારેક સ્વીકારતો નહોતો. મેં વિચાર્યું હતું કે કોઈક રીતે મને પોતાની ઇજ્જતની ઇમારત બનાવવી છે પરંતુ હવે તે ઇમારત મારા અંદર તૂટેલી ક્યાંક દેખાઈ રહી હતી. કેટલાક મહિના પછી મેં હિંમત ભેગી કરી અને ફરીથી તેમના ઘરે ગયો. પોતાને તસલ્લી આપી કે કદાચ હજુ સમય છે, ઠીક થવાનો ગાઢ છે.
દરવાજો ખોલી દીધો હતો. હું અંદર ગયો અને તે ક્ષણે મારી સામે એક પરીક્ષા જેવી હતી. અંદર પગલું મૂકતા જ મેં અનુભવ કર્યું હતું કે આ જગ્યા મારી નહોતી. ઘડિયાળનો અવાજ, હળવી રોશની, મહેનતોની હાસ્ય, બધું મારી સફળતાનો ભાગ હતું. હું આ નજારો મહેમાન બનીને આવી રહ્યો હતો. મારી પુત્રીએ આવીને મારો હાથ પકડી લીધો હતો. મારી તે જ પુત્રી જેને મેં ક્યારે માત્ર પોતાની મરજીનો ભાગ સમજી હતી. તેની અવાજ નરમ હતી, પરંતુ તેમાં પ્રશ્ન હતો, પપ્પા, તમે મનેથી નારાજ છો? હું ખામોશ ઊભો હતો. મારી જીભ પર જવાબ હતો, પરંતુ શબ્દો હોઠ સુધી પહોંચતા નહોતા. વિનંતીમાં કોઈ આરોપ નહોતો, માત્ર સત્ય હતું, અને તે સત્ય મારા માટે ઊંડાઈ સાબિત થતું હતું. પછી કાર્તિક આ વાત મારી સામે ઝૂકીને બોલ્યો, અંકલ, હું હજુ પણ તે જ નોકર છું જે તમારા ઘરે કામ કરતો હતો. ઇજ્જત સાથે જીવું છું. આ શબ્દો મારા કાનમાં કોઈ ઘૂંટણી જેવા બનીને ગૂંજવા લાગ્યા હતા. તેણે આગળ કહ્યું, મેં ક્યારેય તમને ઓછા નથી સમજ્યા, પરંતુ તમે મને ઓછા સમજી લીધા છે. આ તે સમય છે કે હવે હું તમને કહીશ કે ઇજ્જત લેવાની વસ્તુ નથી, આપવાની વસ્તુ છે. હું કેટલીક વાર ખામોશ રહ્યો હતો. પહેલી વાર તેની સાથે મેં હાથ મિલાવ્યો હતો. હાથ મિલાવવામાં મારા માટે કમજોર થવાનો અહેસાસ હતો, પરંતુ તેમાં એક નવો નિર્ણય પણ હતો, સ્વીકાર કરવાનો. મેં ધીમા શબ્દોમાં કહ્યું કે બેટા, મેં દોલતમાં ઇજ્જત શોધી, પરંતુ તમે મહેનતમાં ઇજ્જતની શોધ કરી. તમે જીતી ગયા. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મારી પુત્રીના માથા પર હાથ મૂક્યો અને હૃદયથી કહ્યું કે ઉપરવાળો તમને બંનેને હંમેશા ખુશ રાખે. હું આજે સાચે જ ઇજ્જતદાર બની ગયો છું. તે શબ્દો મેં પોતાને તસલ્લી આપવા માટે નહીં કહ્યા હતા, પણ સત્ય સ્વીકારવા માટે કહ્યા હતા. ધીમે ધીમે મેં પોતાની જિંદગીમાં બદલાવની શરૂઆત કરી દીધી હતી. મેં પોતાની અંદર બદલાવ લાવવાનું શરૂ કરી દીધું હતું. હું જે ગરીબોથી નફરત કરતો હતો, ગરીબોની મહેનત સમજવા લાગ્યો હતો, તેમને દાન દક્ષિણા આપવા લાગ્યો હતો, ગરીબ લોકોની મદદ કરવા લાગ્યો હતો. હવે હું પોતાના સોફા પર બેસું છું ઇજ્જત સાથે, અને હવે મારી ઇજ્જત વધુ વધી ગઈ છે, કારણ કે હવે કદાચ ગરીબ પણ મને ઓળખવા લાગ્યા છે. હવે હું મારી પુત્રીની જેમ પુસ્તકો વાંચું છું અને પોતાના વિશે લખું છું કે આજે મેં શું શીખ્યું, કોઈને માફ કર્યું, કોઈની મદદ કરી, કોની સાથે મળવા ગયો. મેં મોહલ્લામાં પાછા જવાનું શરૂ કર્યું, પરંતુ આ વખતે કોઈની પાસેથી ફરિયાદ નહીં, પણ માફી લઈને લોકોએ પૂછ્યું કે આયુષ્માનજી, આ બધું શું ચાલી રહ્યું છે? મેં કહ્યું કે મેં માનવતાની વ્યાખ્યા બદલી દીધી છે, અને મારો રુતબો હવે માત્ર ઘમંડનો નહીં પણ માનવતાનો છે. આ સાંભળીને કેટલાકે માથું હલાવી દીધું હતું, અને કેટલાકે આશ્ચર્યભરી નજરોથી મને જોયો હતો, પરંતુ હું તેનાથી પ્રભાવિત નહોતો થયો. મારા માટે એ જ ઘણું હતું કે મારી પુત્રી ખુશ છે. મારા અંદરની અવાજે મને કહ્યું હતું કે બદલાવની યાત્રા અંદરથી શરૂ થાય છે. એક દિવસ મેં કાર્તિકને કહ્યું હતું કે આવો, મારી ઓફિસમાં આવો, મને મળીને એક નાનો પ્રોજેક્ટ શરૂ કરીશું, જેમાં અમે જુવાન છોકરાઓની મદદ કરીશું અને તેમની પ્રતિભાને આગળ લાવીશું અને તેમને ઇજ્જતથી જીવવાનો રસ્તો બતાવીશું. તેણે ખુલ્લે હસી એને કહ્યું કે અંકલજી, તમારો વિચાર તો આ નહોતો. મેં મુસ્કુરાતા કહ્યું કે હા બેટા, આ મારો વિચાર નહોતો, પરંતુ તમે મને સમજાવી દીધું છે કે ઇજ્જત વહેંચવાથી વધે છે, છુપાવવાથી ઓછી નથી થતી. યાત્રા હજુ પૂરી નથી થઈ, પણ એક નવી તૈયારીની શરૂઆત છે, અને આ તૈયારી મારી પુત્રી અને મારો જમાઈ મારી સાથે છે. મેં પોતાની અહંકારની જંજીરો તોડી નાખી છે અને પોતાની જગ્યાએ હૃદયમાં મોહબ્બત અને ઇજ્જતને લઈ લીધી છે. હું તે જ માણસ બની ગયો છું જેણે પોતાનો ઘમંડ જમીન પર ઉતારી દીધો છે અને માણસને હાથમાં ઉઠાવ્યો છે. મારા અંદર હવે શર્મિંદગી નથી રહી, કારણ કે મેં મારી પુત્રી અને મારા જમાઈ પાસેથી માફી માંગી લીધી હતી અને પોતાની ભૂલને સુધારી લીધી હતી. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.